વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલ્યો। 21 વર્ષીય યુવક મુદ્દામાલ સાથે ઝડપાયો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોક પર નીકળેલા સિનિયર સિટીઝનની સોનાની ચેઇન સ્નેચિંગ કરવાનો ગુનો ઉકેલી કાઢ્યો છે। પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નિલેશ જાજડિયાની સૂચનાથી પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ હાલતમાં યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઈ કહાર ઉંમર વર્ષ 21 રહેઠાણ બાવચાવાડ પાણીગેટ ને ટીવીએસ સ્કૂટી સાથે પકડી પાડ્યો હતો। આરોપીની ઝડપી લેતા ખિસ્સામાંથી ₹1,35,000ની કિંમતનો 10.51 ગ્રામ સોનાની ચેઇન મળી આવી હતી। સઘન પૂછપરછ દરમિયાન તેણે સગીર સાગરીત સાથે મળીને કમલાનગર તળાવ પાસે વહેલી સવારે સ્નેચિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી। બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ ગુનો ઉકેલી મોપેડ અને ચેઇન સહિત કુલ ₹1,45,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।